પરમ પૂજ્ય પ્રબોધજીવન સ્વામીજીના જન્મદિવસ એટલે કે પ્રાગટ્ય પર્વ નિમિત્તે જ વૃક્ષારોપણ કરવામાં આવ્યું છે। મિત્રો, સાંસદ ડોક્ટર હેમાંગ જોશી ઉપસ્થિત રહ્યા। અયપ્પા ગ્રાઉન્ડ ખાતે જ એક ભવ્યાતિત ભવ્ય કાર્યક્રમ પણ કરવામાં આવ્યો છે। ગુરુહરિ પ્રબોધજીવન દાસ સ્વામીજીના પ્રાગટ્ય દિવસ નિમિત્તે જ અને તે સંદર્ભે ગુરુભક્તિ અદા કરવા માટે સ્વામીજીને ગમતામાં 71 વૃક્ષ લીમડાના વૃક્ષનું રોપણ કરવામાં આવ્યું। અયપ્પા ગ્રાઉન્ડની સામે જ વીર સાવરકર ગાર્ડનની પાસે વૃક્ષારોપણ નો કાર્યક્રમ કરવામાં આવ્યો, જેમાં ડોક્ટર હેમાંગ જોશી જેઓ સાંસદ છે તેઓના વરદ હસ્તે જ આ કાર્યક્રમ કરવામાં આવ્યો। સૌપ્રથમ હરિભક્તોના ચરણોમાં પ્રાર્થના કરવામાં આવી, ત્યારબાદ વૃક્ષારોપણનો કાર્યક્રમ કર્યો છે। હરિપ્રબોધમ નિઝામપુરા મંડળ વતી સુચેતન સ્વામીજી અને અન્ય સંતોની પ્રેરક ઉપસ્થિતિમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। વૃક્ષારોપણમાં વડોદરાના સાંસદ ડોક્ટર હેમાંગ જોશી, ડોક્ટર જીગર ઇનામદાર અને વોર્ડ નંબર 2ના કોર્પોરેટરશ્રી અને બીજા મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। આજે હરિપ્રબોધમ પરિવાર દ્વારા લાયન્સ ક્લબના માધ્યમથી આજે વૃક્ષારોપણનો કાર્યક્રમ કરવામાં આવ્યો। આ વૃક્ષારોપણના કાર્યક્રમ અંતર્ગત આપણા સંત શ્રી સુચેતન સ્વામીજી, લાયન્સ ક્લબના હોદ્દેદારો, આ વિસ્તારના કોર્પોરેટર શ્રીમાન મહાવીરસિંહ, રશ્મિકાબેન, વર્ષાબેન, સંગઠનના અમારા પ્રમુખ એવા રાજેન્દ્રસિંહ, આપણા પૂર્વ સેનેટ અને સિન્ડિકેટ મેમ્બર શ્રીમાન જીગરભાઈ, તમામ ઉપસ્થિત હરિભક્તો એમની હાજરીમાં પહેલાં તો વૃક્ષોની આરતી થઈ। આ આરતી બાદ ખૂબ જ ધાર્મિક વાતાવરણની અંદર 71 વૃક્ષોનું આજે રોપણ કરવામાં આવ્યું। માનનીય વડાપ્રધાન શ્રીમાન નરેન્દ્રભાઈ મોદીજીનું જે સંકલ્પ છે, આહ્વાન છે, એક પેડ માં કે નામ, એના અંતર્ગત અત્યારે સમગ્ર દેશની અંદર વૃક્ષારોપણની જે પ્રક્રિયા છે, અભિયાન છે, ખૂબ જ તીવ્ર ગતિએ ચાલી રહ્યું છે। મારા ચૂંટણી બાદ પણ મેં પણ એક એવો સંકલ્પ કર્યો હતો કે જેટલા માર્જિનથી મને વડોદરાની જનતાએ વિજેતા બનાવ્યો છે એટલા વૃક્ષો હું મારા સમગ્ર ટર્મ દરમિયાન એ પણ મારે રોપવાના છે। અને એના માધ્યમ પણ આજે મને બનવાનો જ્યારે મોકો મળ્યો ત્યારે હું સમગ્ર હરિપ્રબોધમ પરિવાર અને લાયન્સ ક્લબના તમામ હોદ્દેદારોનો હું ખૂબ ખૂબ આભાર માનું છું। અને આપ સૌના માધ્યમથી પૂજ્ય સ્વામી પ્રબોધજીવન સ્વામીજીના જન્મદિવસ નિમિત્તે સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું। અયપ્પા ગ્રાઉન્ડ સમા રોડ પર ગુરુહરિ પરમ પૂજ્ય પ્રબોધ સ્વામીજી મહારાજના 71મા પ્રાગટ્ય દિન નિમિત્તે સમગ્ર હરિપ્રબોધમ પરિવાર, લાયન્સ ક્લબના મિત્રો, ગવર્મેન્ટ અધિકારીઓ, સાંસદશ્રી, વોર્ડ પ્રમુખો, વોર્ડના કોર્પોરેટર ભાઈઓ બધા ભેગા થઈને આ જગ્યાને એક સરસ મજાનું રમણીય બનાવવા માટે, એક જંગલ કરવા માટે એક આજે એન્વાયરમેન્ટનો કાર્યક્રમ 71 વૃક્ષ વાવવા અને સાથોસાથ સંકલ્પ એવો લીધો છે કે સમગ્ર વર્ષ દરમિયાન ગુરુહરિ પ્રબોધ સ્વામીજીના 71મા પ્રાગટ્ય નિમિત્તે 7100 એ વૃક્ષો વડોદરા શહેરમાં વવાય એવું એક સરસ મજાનું અભિયાન જ્યારે હરિપ્રબોધમ પરિવાર દ્વારા કરી રહ્યા છે। આજે એનો શુભારંભ કર્યો અને એ શુભારંભમાં સર્વે મુક્તો પધાર્યા અને આ મીડિયા મિત્રોના માધ્યમથી સમગ્ર વડોદરા શહેરને કે સમગ્ર પરિવારજનોને આ એન્વાયરમેન્ટનું અવેરનેસ વધે અને દરેકનું જીવ એ વૃક્ષો પણ એક જીવાત્મા છે એની પણ ટેક કેર થાય। જેમ બાળકની ટેક કેર કરીએ છીએ, બાળકને જન્મતા પહેલાં મા બાપ ચિંતા કરે કે એના કપડાં ક્યાંથી લાવીશું, શું કરશું, એનું જમવાનું, ભોજન, એને સુવડાવવાનું, ઘોડિયુંથી માંડીને તમામ વસ્તુની વ્યવસ્થા કરે છે, એમ વૃક્ષોની પણ એવી ચિંતા હરિપ્રબોધમ પરિવાર દ્વારા સતત થતી રહેશે, લાયન્સ ક્લબના મિત્રો દ્વારા થતી રહેશે। તો આજે એવો એક સરસ મજાનો સંકલ્પ સમગ્ર હરિભક્તો દ્વારા ગુરુહરિ પ્રબોધ સ્વામીજીના ચરણે ધર્યો છે। તો આજે સૌને અમારા તરફથી જય સ્વામિનારાયણ।